નબીપુરના આદિવાસી પરિવારોની સરકારી યોજનાનો લાભ મળતો ન હોવાનો આક્ષેપ કરી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું। નબીપુર ગામના આદિવાસી ભાઈ બહેનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી પંચાયત દ્વારા માળખાકીય સુવિધા તેમજ સરકારી યોજનાનો લાભ આપવામાં આવતો ન હોવાના આક્ષેપ કરી તે આપવાની માંગ કરી હતી। આદિવાસી નબીપુરના આદિવાસી ભાઈ બહેનો દ્વારા પાઠવવામાં આવેલ આવેદનપત્રમાં જણાવ્યું કે સરકારની યોજનાનો નબીપુરમાં આદિવાસી પરિવારોને લાભ મળતો નથી। સરકારી યોજના હેઠળ પ્લોટ અને આવાસ માટે અરજી કરવા છતાં પણ ફાળવણી થતી નથી, જેમાં ગામના 60% આદિવાસીઓ બાકી છે। જે આદિવાસીઓને આવાસ મળે છે તે ગામની બહાર ગ્રામ પંચાયત દ્વારા આપવામાં આવે છે, જેનો 20 થી 30 વર્ષ બાદ પણ વિકાસ ના થાય। આદિવાસી સમાજના પરિવારજનો દ્વારા હવે પછી ગ્રામ પંચાયતની ચૂંટણીનો પણ બહિષ્કાર કરવાની ચીમકી પણ આપવામાં આવી છે। દરેક યોજનાઓનો લાભ અમને મળે છે, પણ પંચાયતમાંથી કોઈ લાભ અમને મળતો નથી। જે રસ્તા હોય, સ્ટ્રીટ લાઇટ હોય, પાણીની સમસ્યાઓ, ગટર લાઈનની સમસ્યા, અમને કોઈ વસ્તુનું કંઈ આગળ નિરાકરણ આવતું નથી। ગામમાં ઘણી જગ્યા પણ છે આવાસ માટેની, પણ અમને આવાસ માટેના પ્લોટની માંગણી છે। અમારા તમામ આદિવાસી વિસ્તાર, જે આદિવાસી વિસ્તાર છે નબીપુરમાં, એ તમામ લોકોની માંગ છે, આવાસ જોવે છે। એ આવાસ અમને આપો, જેથી અમારા ઘરોમાં 5-6 જણ જે ભાઈ રહે છે એમની માંગ પૂરી થાય અને પોતાનું ઘર લઈને પોતાનું જીવન ગુજારી શકે। અમે સરકારને દરખાસ્ત કરીએ છીએ કે જે આવાસની માંગ છે એ જરૂર જેમ બને તેમ સરકાર અમારી સાથે રહે અને પૂરી કરે અમારી માંગ। 1977 મારું બાંધકામ થયેલું છે। પંચાયત એવું કે અમારી પાસે નકશો છે નથી ગામનો, નવી નગરીનો નકશો છે નથી। હવે અમે નકશા માટે ભલી જગ્યાએ ગયા, પણ નકશો છે નથી ને અમારે જે ઇન્ડર આવાસ છે અને સાંભેવાળી માલિકીની જગ્યા છે, પ્લોટ છે, તેમાં રહીને સરકાર પંચાયત કે એમનો રસ્તો છે, તો એવું તો હોઈ શકે।